હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એડવાન્સ એકેડેમી યુટ્યુબ ચેનલ। તો વિદ્યાર્થી મિત્રો, તો હવે વિજ્ઞાનના પેપરને આડે 2 દિવસ છે। વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એનું તમને ક્વિક રિવિઝન કરાવવાનો છું અને એ પ્રકારે આપણે રિવિઝન કરશે કે જેથી કરીને આખે આખું ચેપ્ટર આપણે થોડીક જ વારમાં યાદ રહી જાય। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે શરૂઆત કરીએ। રાસાયણિક પ્રક્રિયાથી આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું થાય? પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછી શકે। તો રાસાયણિક પ્રક્રિયા સમજવા માટે આપણે 2-3 ઉદાહરણ લઈએ અને ત્યારબાદ આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ। રાસાયણિક પ્રક્રિયા કહેવાય કોને? સૌપ્રથમ તો આપણી બુકની અંદર પ્રવૃત્તિ નંબર 1.1 આપેલી છે, જેની અંદર આપણને કીધેલું છે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરવામાં આવે તો મેગ્નેશિયમની પટ્ટી જ્યારે ગરમ થાય, કોઈ પણ વસ્તુને ગરમ કરવી એટલે કે એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરાવવી। યાદ રાખજો, જ્યારે કોઈ પણ તત્વ અથવા તો કોઈ પણ સંયોજનને ગરમ કરવાની વાત કરવામાં આવેલી હોય ત્યારે મોટે ભાગે એને ઓક્સિજન સાથે ગરમ કરવાનું હોય, એટલે કે એને ઓક્સિજન આપવો। બરાબર? તો મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે શું થાય? તો કે મેગ્નેશિયમની પટ્ટી જ્યારે ગરમ થાય તો શું થાય? તો કે મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બંને જોડાઈ જાય અને એક સંયોજન બનાવે। શું બનાવે? MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ। જો આને આપણે સંતુલિત કરી દઈએ તો અહીંયા ઓક્સિજન 2 છે, તો અહીંયા પણ ઓક્સિજન 2 અને મેગ્નેશિયમ અહીંયા 2 થઈ ગયા, તો અહીંયા પણ આપણે મેગ્નેશિયમને 2 કરવા પડે। બરાબર? તો આ પ્રકારની પ્રક્રિયા આપણને આપેલી છે। જો જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરવામાં આવે ત્યારે આપણને સંયોજન મળે મેગ્નેશિયમ ઓક્સાઇડ, અને મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એ આપણને સફેદ કલરનો પાવડર મળશે। શું મળશે? સફેદ રાખ જેવો પાવડર આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડનો મળશે। તો ત્યારબાદ આપણને પ્રવૃત્તિ નંબર 1.2 માં આપેલું છે। શું આપેલું છે? તો કે જ્યારે લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 ટ્વાઇસ, ખાસ યાદ રાખજો, PbNO3 ટ્વાઇસ, આનું નામ શું છે? લેડ નાઇટ્રેટ। બરાબર? તો જ્યારે લેડ નાઇટ્રેટની પ્રક્રિયા પોટેશિયમ આયોડાઇડ સાથે કરવામાં આવે, કોની સાથે? પોટેશિયમ આયોડાઇડ KI, આની સાથે જ્યારે કરવામાં આવે ત્યારે આપણને સંયોજન મળશે। કયું સંયોજન મળશે? PbI2। શું મળશે? PbI2, એનું નામ છે લેડ આયોડાઇડ। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જ્યારે લેડ નાઇટ્રેટની પ્રક્રિયા પોટેશિયમ આયોડાઇડ સાથે કરવામાં આવે તો આપણને લેડ આયોડાઇડ મળશે અને પ્લસમાં આપણને મળશે CnO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ આપણને મળશે। અહીં નોંધવા જેવી બાબત એ છે કે લેડ આયોડાઇડના આપણને પીળા કલરના અવક્ષેપ મળશે। બરાબર? આ ક્યાંક નોંધી લેજો તમારી બુકની અંદર, લેડ આયોડાઇડના પીળા કલરના અવક્ષેપ મળશે। તો આવી ઝીણી ઝીણી બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આપણે પ્રવૃત્તિ નંબર 1.3 આપેલી છે, જેની અંદર શું છે? તો કે એની અંદર આપણને કીધેલું છે કે ઝીંક ધાતુના ટુકડાઓને આપણે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડની અંદર આપણે ઉમેરવાના છે। વિદ્યાર્થી મિત્રો, સલ્ફ્યુરિક એસિડને એસિડનો રાજા કહેવામાં આવે છે। જો અહીંયા જ્યારે ઝીંક ધાતુને સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 ની અંદર ઉમેરવામાં આવે ત્યારે શું થાય? તો ત્યારે આપણને મળશે ઝીંક સલ્ફેટ એટલે કે ધાતુનો ક્ષાર મળે છે અને વત્તા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। તમે ચેપ્ટર નંબર 3 માં ભણેલા પણ હશો। શું ભણેલા છો તમે? કે જ્યારે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે તો ધાતુનો ક્ષાર બનાવે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે। બીજું, આ પ્રક્રિયા દરમિયાન શું થાય? તો કે જે પાત્રની અંદર આપણે આ પ્રક્રિયા કરતા હોય એ પાત્રને જો ટચ કરવામાં આવે તો એ પાત્ર આપણને કેવું લાગશે? ગરમ લાગશે। તો પાત્ર ગરમ લાગશે એનો મતલબ શું થાય? કે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય એના વિશે આપણે આગળ જોઈએ રિવિઝનની અંદર। બરાબર છે? તો આ પ્રકારની જે અલગ અલગ પ્રક્રિયાઓ છે, આ પ્રક્રિયાઓની અંદર આ સફેદ પાવડર છે, પીળા કલરના અવક્ષેપ છે, તાપમાનની અંદર ફેરફાર થાય છે, આ બધુંય નોંધવું જરૂરી છે। તો એના ઉપરથી આપણે રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા આપી શકાય। શું વ્યાખ્યા આપી શકાય? તો જ્યારે કોઈ પણ પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય, બીજું શું કહી શકાય? તો કે પ્રક્રિયા દરમિયાન કોઈ વાયુ મુક્ત થાય, જેમ કે આ પ્રક્રિયા દરમિયાન અહીંયા વાયુ મુક્ત થયેલો છે હાઇડ્રોજન। ત્રીજું, જો એના રંગમાં કઈ બદલાવ થાય તો અહીંયા જો અહીંયા રંગમાં બદલાવ થયો છે, પીળા કલરના અવક્ષેપ આપણને મળ્યા। અથવા તો તાપમાનમાં કઈ બદલાવ થાય, તાપમાનમાં કઈ વધારો ઘટાડો થાય તો આ પ્રક્રિયાના તાપમાનમાં પણ વધારો થયો। તો જ્યારે કોઈ પણ પ્રક્રિયાની અંદર પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય અથવા તો રંગમાં ફેરફાર થાય અથવા તો તાપમાનમાં વધારો ઘટાડો થાય
અથવા તો પદાર્થની અવસ્થામાં કાંઈ ફેરફાર થાય તો આવી પ્રક્રિયાને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવાય. રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યામાં તમે આ રીતે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે જોઈએ સમતોલિત રાસાયણિક સમીકરણ વિશે, તો પહેલો પ્રશ્ન તો એ ઉદ્ભવે કે રાસાયણિક સમીકરણને સમતોલિત શું કામ કરવું જોઈએ? આવું તમને પરીક્ષાની અંદર કારણમાં પણ પૂછી શકે કે કોઈ પણ રાસાયણિક સમીકરણ છે ને સમતોલિત શું કામ કરવું જોઈએ? તો આપણે બધાને ખબર છે દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ શું કહેવા માંગે છે કે ક્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ નવા દળનું સર્જન પણ થતું નથી અને કોઈ દળનો વિનાશ પણ થતો નથી. એટલે કે પ્રક્રિયાની શરૂઆતમાં, પ્રક્રિયા થયા પહેલા અને પ્રક્રિયા થયા બાદ હંમેશા પ્રક્રિયકો અને જે નિપજો છે એનું દળ હંમેશા કેવું રહે? સમાન રહે. બરાબર. તો આ કારણને લીધે આપણે શું કરવું જોઈએ? રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડાક ઉદાહરણ લઈ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાના. કારણ કે પરીક્ષાની અંદર ઘણી વખત 1 માર્કમાં 2 અથવા તો 3 માર્કની અંદર કોઈ આપણને સમીકરણ આપી દે અને સમીકરણને સમતોલિત કરવાનું કહે, બરાબર, તેવા આપણને પ્રશ્ન પૂછે છે. તો આપણે એવા 2-3 ઉદાહરણ લઈ અને સમજી લઈએ કે રાસાયણિક પ્રક્રિયાને કેવી રીતે સમતોલિત કરાય. તો જો આપણે પહેલી પ્રક્રિયા જોઈએ, તો પહેલી પ્રક્રિયા આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા છે. એમાં આપણને શું આપેલું છે? તો એમાં આપણને આપેલું છે લોખંડ જ્યારે પાણીના સંપર્કમાં આવશે ત્યારે આપણને મળશે Fe2O3 વત્તા H2, એટલે કે હાઇડ્રોજન વાયુ આપણને મળશે. બરાબર છે. તો જો અહીં રાસાયણિક સમીકરણ જે આજે છે એ સમતોલિત નથી. કેમ? તો આપણે જો સમતોલિત કરવું હોય તો કેવી રીતે સમતોલિત કરાય? બરાબર, આ શીખવું જરૂરી છે. કારણ કે પરીક્ષાની અંદર આના પ્રશ્નો ઘણી વખત પૂછાય છે. તો જો અહીં આપણે શું લખવાનું? પહેલા તો પ્રક્રિયક અને નિપજ, આ બેના તત્વોના નામ લખી લેવાના. જેમ કે અહીંયા કયું પહેલા તો તત્વ છે લોખંડ એટલે કે આયરન, પછી છે આપણી પાસે હાઇડ્રોજન અને પછી છે ઓક્સિજન. બરાબર છે. તો પ્રક્રિયકની અંદર FeH અને O અને નિપજની અંદર પણ એ જ હોય. કોઈ નવું તત્વ ઉમેરાય નહીં કે આમાંથી કોઈ તત્વ બાદ ન થઈ જાય. બરાબર, હોય એટલે તત્વ જ રહે. તો પહેલા આપણે જોઈએ તો પ્રક્રિયકોની અંદર લોખંડ કેટલું છે? આયરન કેટલા છે? 1. નિપજની અંદર આયરન કેટલા છે? 2. એવી જ રીતે આપણે જોઈએ તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. અને નિપજની અંદર હાઇડ્રોજન કેટલા છે? 2. ત્યારબાદ ઓક્સિજન પ્રક્રિયકની અંદર કેટલા છે? 1. અને નિપજની અંદર ઓક્સિજન કેટલા છે? 3. તો આ રીતે છે. તો આ સમતોલિત નથી. તો સમતોલિત કરવા માટે શું કરવું પડે? તો કે જે સંયોજનમાં સૌથી વધારે તત્વો હોય, બરાબર, એને પહેલા પસંદ કરાય. તો અહીંયા આપણે જોઈએ તો આની અંદર વધારે તત્વો છે. બરાબર. તો એની અંદર પણ કોણ સૌથી વધારે છે? ઓક્સિજન. 3 ઓક્સિજન આપણી પાસે છે. તો ઓક્સિજનથી આપણે સમતોલિત કરવાની શરૂઆત કરી. અહીંયા કેટલા ઓક્સિજન છે? 3. હવે મારે આ પ્રક્રિયકની અંદર 3 ઓક્સિજન કરવા હોય તો મારે શું કરવું પડે? 1 ને 3 વડે ગુણાકાર કરવો પડે. બરાબર, 1 ને 3 વડે ગુણાકાર કરવો પડે. તો જો અહીં હું આ જે નિપજની અંદર જે ઓક્સિજન વાળું છે એને હું 3 વડે ગુણાકાર કરું તો હવે શું થયું? તો કે 3 ઓક્સિજન થઈ ગયા, અહીંયા 3 ઓક્સિજન થઈ ગયા. તો ઓક્સિજનનો આપણે સેટિંગ કર્યું, ઓક્સિજનનો આપણે મેળ કર્યો તો શું બદલાઈ ગયું? 3 દૂને 6. હવે હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 6. આપણે લખી શકીએ કે હાઇડ્રોજન કેટલા છે? 6. હવે આ બાજુ કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન. તો આપણે એને સમતોલિત કરવું હોય તો શું કરવું પડે? આને 3 વડે ગુણી નાખીએ તો આ 6 થઈ જાય. બરાબર. તો આપણે તો અહીંયા 3 વડે આપણે ગુણી દઈએ તો 2 તેરી 6. બરાબર. તો અહીંયા કેટલા વડે આપણે 2 તો હતા જ, ગુણવાનું કેટલા વડે છે? 3 વડે. આપણે લખી દઈએ 3 વડે ગુણી દીધા તો 3 હાઇડ્રોજન એટલે 3 દૂને 6 હાઇડ્રોજન આપણી પાસે હવે થઈ ગયા. હવે એક જ વસ્તુ બાકી છે. જો અહીંયા હાઇડ્રોજન 3 દૂ 6, 3 દૂ 6 હાઇડ્રોજન સમતોલિત, ઓક્સિજન 3, ઓક્સિજન 3 સમતોલિત. અહીંયા આયરન કેટલા છે? 2. અહીંયા આયરન કેટલા છે? 1. તો ખાલી આપણે આયરનને સમતોલિત કરવાનું બાકી રહ્યું. તો અહીંયા 1 છે એનો 2 વડે ગુણાકાર કરાવી દઉં તો આયરન પણ કેવા થઈ જાય? સમતોલિત. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો જો હવે આ રાસાયણિક પ્રક્રિયા કેવી છે? સમતોલિત છે. ચાલો આપણે એક બીજું ઉદાહરણ લઈ લઈએ. આયરન છે અહીંયા ક્લોરીન સાથે પ્રક્રિયા કરી અને આપણને સંયોજન આપે છે FeCl3. બરાબર. તો FeCl3 આ પ્રક્રિયાની અંદર પણ આપણે સમતોલિત કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો સૌપ્રથમ તો આપણે જોઈએ પ્રક્રિયકની અંદર અને પછી આપણે લખવાનું નિપજ. તો પ્રક્રિયકની અંદર કોણ કોણ છે? કયા કયા તત્વ છે? એક તો આયરન છે, બીજું છે ક્લોરીન. તો નિપજની અંદર કોણ કોણ છે? આયરન અને ક્લોરીન. તો આપણે પ્રક્રિયકની અંદર પહેલા તો Fe ના નંબર લખી. કેટલા છે? Fe 1 છે. ક્લોરીન કેટલા છે? 2. એવી રીતે અહીંયા આયરન કેટલા છે? 1 અને ક્લોરીન કેટલા છે? 3. બરાબર છે. તો જો અહીં આપણે અહીંયા 2 ક્લોરીન છે, અહીંયા 3 ક્લોરીન છે.
હવે એક ક્લોરીન આપણે આમાં કઈ ઉમેરી તો શકાય નહીં, કારણ કે દળ સંચયનો નિયમ શું છે? દળ સંચયના નિયમ પ્રમાણે નવું વધારાનું દળ આપણે આની અંદર ઉમેરી શકાય નહીં. તો અહીંયા આપણે એક વધારાનો ક્લોરીન ઉમેરી આવી રીતે આપણે આમ કરી શકાય નહીં. બરાબર છે. તો જો આપણે 2 અને 3 આ બેને સરખા કરવા હોય તો એ બેનો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ લેવો પડે. તો બેનો લસા શું થાય? તો કે 2 અને 3 ના પાડામાં સૌથી નાનામાં નાની સંખ્યા જે 2 અને 3 બેના પાડામાં આવતી હોય એ નાનામાં નાની સંખ્યા કઈ? 2 એકુ 2, 2 તેરી 6. બરાબર છે. પછી 3 એકુ 3 અને 3 દુ 6. તો 2 ની અંદર 6 આવે છે. તો આપણે આ 2 ને જો 3 વડે ગુણી દઈ અને 3 ને 2 વડે ગુણી દઈ તો શું થઈ જાય? 2 સમતોલિત થાય. કેવી રીતે? જો અહીંયા પેલા 2 હતા અને આપણે 3 આડે ગુણી નાખી. બરાબર. અને અહીંયા Cl2 કેટલા હતા? 3. એને આપણે 2 વડે ગુણી દઈ તો જો હવે શું થઈ ગયું? ક્લોરીન કેટલા થઈ ગયા? 3 દુને 6. અહીંયા ક્લોરીન કેટલા થઈ ગયા? 3 દુને 6. ક્લોરીન નું સેટિંગ કર્યું તો હવે આપણને શું મળ્યું? તો કે 2 આયરન છે, 2 લોખંડ છે. અહીંયા કેટલા છે આયરન? એક જ છે. તો શું કરશે? આપણે અહીંયા 2 સાથે ગુણી દઈ. થઈ ગયું. આ પણ રાસાયણિક સમીકરણ સમતોલિત આપણને મળી ગયું. અન્ય હજી એક ઉદાહરણ લઈ લઈએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મિથેનના દહનની પ્રક્રિયા છે. CH4 કુદરતી વાયુ એનું દહન થઈ આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી મળે છે. તો આને સમતોલિત કરવું હોય તો સૌપ્રથમ તો આપણે લખી પ્રક્રિયકની અંદર, બીજું આપણે લખી નિપજની અંદર. તો પ્રક્રિયકની અંદર કયા કયા પ્રક્રિયકો છે? કયા કયા તત્વો છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. 3 તત્વો છે. અહીં પણ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. બરાબર છે. તો અહીંયા કેટલા કાર્બન છે? 1 કાર્બન છે. લખી નાખીએ આપણે 1 કાર્બન. અહીંયા કેટલા કાર્બન છે? 1 કાર્બન છે. તો કાર્બન તો બરાબર છે. ઓક્સિજન અહીંયા કેટલા છે? 2. અહીંયા ઓક્સિજન કેટલા છે? 2 અહીંયા છે અને 1 અહીંયા છે. તો 2 ને 1 3 ઓક્સિજન થયા. તો આપણે લખી શકીએ 3 ઓક્સિજન. એવી જ રીતે અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 4. નિપજની અંદર હાઇડ્રોજન કેટલા છે? 2. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો જુઓ હવે આપણે જોઈએ, મેં તમને શું કીધેલું કે જ્યાં વધારે તત્વો દેખાય બરાબર એનાથી આપણે શરૂઆત કરવાની છે. સૌથી વધારે કોણ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન થી આપણે સમતોલિત કરવાની શરૂઆત કરીએ. તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 4. જો મારે અહીંયા 4 હાઇડ્રોજન કરવા હોય તો મારે શું કરવું પડે? આ 2 ને 2 વડે ગુણવા પડે. જો 2 ને 2 વડે ગુણી દઉં તો અહીંયા કેટલા હાઇડ્રોજન થઈ જાય? 4 હાઇડ્રોજન. તો અહીંયા 2 વડે ગુણી નાખો તો કેટલા હાઇડ્રોજન થઈ ગયા? હવે 4. તો હાઇડ્રોજન થઈ ગયા સમતોલિત. હવે આપણે જોઈએ ઓક્સિજન વિશે. ત્યારબાદ ઓક્સિજન આવે છે. તો જો અહીંયા ઓક્સિજન કેટલા છે? 2 અને વળી પાછા આવ્યા 2. બરાબર. તો અહીંયા પેલા 3 હતા, આવું કર્યા પછી ઓક્સિજન કેટલા થઈ ગયા? 4. તો અહીંયા ઓક્સિજન કેટલા છે? 2 છે. તો હવે આને સમતોલિત કરવો હોય તો કેટલા વડે ગુણવું પડે? 2 વડે ગુણી દઈએ તો 2 દુને 4. તો થઈ ગયા 2 દુ 4. ઓક્સિજન થઈ ગયા સમતોલિત. તો જુઓ આખી રાસાયણિક પ્રક્રિયા સમતોલિત થઈ ગઈ. કેવી રીતે? જો કાર્બન 1, કાર્બન 1, હાઇડ્રોજન 4, હાઇડ્રોજન 2 દુને 4, ઓક્સિજન 2 દુ 4, ઓક્સિજન 2 ને 2 4. થઈ ગઈ સમતોલિત. જો વિદ્યાર્થી મિત્રો, અહીં એલ્યુમિનિયમની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરવામાં આવેલી છે. એલ્યુમિનિયમ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો શું બનાવશે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનાવશે અને આપણને હાઇડ્રોજન વાયુ મળશે. બરાબર. તો આને સમતોલિત કરવી હોય તો કેમ કરી શકાય? તો કે સૌ પ્રથમ તો પ્રક્રિયક લખવાના, નિપજ લખવાની. પ્રક્રિયકની અંદર કેટલા છે? એલ્યુમિનિયમ, હાઇડ્રોજન અને ક્લોરીન. નિપજની અંદર પણ એ જ હોય, એલ્યુમિનિયમ, હાઇડ્રોજન અને ક્લોરીન. પ્રક્રિયકની અંદર એલ્યુમિનિયમ કેટલા છે? 1, હાઇડ્રોજન 1 અને ક્લોરીન પણ 1. નિપજની અંદર એલ્યુમિનિયમ 1 છે, હાઇડ્રોજન 2 છે અને ક્લોરીન કેટલા છે? 3. તો મેં તમને કીધું સૌ પ્રથમ તો જ્યાં વધારે હોય ત્યાંથી આપણે શરૂઆત કરવાની. ક્લોરીન કેટલા છે? 3. તો આ બાજુ 3 કરવા તો શું કરવું પડે? 3 વડે ગુણવા પડશે. આપણે 3 વડે ગુણી દઈએ આને. કેટલા આવશે? 3 HCl. તો ક્લોરીન બરાબર થઈ ગયા. ક્લોરીન બરાબર થયા તો અહીંયા હાઇડ્રોજન હવે કેટલા થઈ ગયા છે? 3. તો અહીંયા હાઇડ્રોજનને અહીંયા 3 કરી શકાય નહીં, કારણ કે આપણે મેં તમને કીધું એવી રીતે વધારાનો હાઇડ્રોજન તો ઉમેરાતો નથી. બરાબર છે. તો અહીંયા આપણે હાઇડ્રોજનને 3 કરી શકાય નહીં. તો આપણે શું કરવું પડશે એવું કે જેથી કરીને બે બાજુ સરખા થાય? તો શું કરવું પડે? તો કે આને 2 વડે ગુણવું પડે અને આને 3 વડે ગુણવું પડે. હમણાં આપણે લસા લીધો એવી રીતે. તો આને આપણે 2 વડે ગુણી દઈએ તો કેટલા થાય? 3 દુને 6. અહીંયા 6 થઈ ગયા. હવે અહીંયા 2 તેરી 6. તો આને આપણે 3 વડે ગુણી દઈએ તો 2 તેરી 6 થઈ ગયા છે. અહીંયા જોવો જોઈએ 6 હાઇડ્રોજન. તો અહીંયા પણ કેટલા થઈ ગયા? 6 હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન નું આપણે કર્યું તો વળી પાછું શું થયું? અહીંયા ક્લોરીન કેટલા થઈ ગયા? 6. અહીંયા ક્લોરીન કેટલા છે?
3 બરાબર. તો આ લખી નાખીએ. અહીંયા હવે ક્લોરીન કેટલા થઈ ગયા છે 6, અહીંયા ક્લોરીન કેટલા છે 3. તો હવે શું કરવું પડશે? ક્લોરીનને 2 હારે ગુણવું પડે. તો ક્લોરીનને આપણે 2 હારે ગુણી દઈ નિપજની અંદર. તો ક્લોરીનને આપણે 2 હારે ગુણ્યા તો કેટલો થયું? 3 દુને 6 ક્લોરીન થઈ ગયા. તો હવે કોણ ઘટે છે? જો હાઇડ્રોજન સંતુલિત છે, 6 હાઇડ્રોજન, 3 દુ 6 હાઇડ્રોજન, 6 ક્લોરીન, અહીંયા પણ 3 દુ 6 ક્લોરીન. તો હવે કોણ ઘટે છે? તો કે નિપજ બાજુ એલ્યુમિનિયમ કેટલા છે? 2 છે. તો પ્રક્રિયક બાજુ એલ્યુમિનિયમ કેટલા છે? 1 જ છે. તો શું કરશે? આપણે એને 2 વડે ગુણી દઈ. તો 2 વડે ગુણી દીધું તો શું થઈ ગયું? હવે આખું જે સમીકરણ છે પ્રક્રિયાનું એ સમતુલિત થઈ ગયું. 2 એલ્યુમિનિયમ, 2 એલ્યુમિનિયમ, 6 હાઇડ્રોજન, 6 હાઇડ્રોજન, 3 દુ 6 ક્લોરીન અને 6 ક્લોરીન. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પ્રક્રિયાને સમતોલિત કરી શકો. હજી સમતોલિત પ્રક્રિયાની અંદર આપણને બુકની અંદર આપેલું છે કે તેની દ્રવ્યની અવસ્થાઓ દર્શાવવાની. તો જો દ્રવ્યની અવસ્થાની અંદર આપણે જોઈ, જો કોઈ પદાર્થ ઘન હોય તો એને S વડે દર્શાવાય, જો કોઈ પણ પદાર્થ પ્રવાહી હોય તો એને સ્મોલ l વડે દર્શાવાય. ત્યારબાદ જો કોઈ પણ પદાર્થ વાયુ હોય તો એને સ્મોલ g વડે દર્શાવાય. અને જો કોઈ પણ પદાર્થ પાણીમાં દ્રવ્ય થયેલો મળે તો એને કહેવાય ઇંગ્લિશની અંદર એક્વેયસ, એટલે કે એને ટૂંકમાં AQ વડે દર્શાવાય. બરાબર. આવું ક્યારે દર્શાવવાનું? તો કે પાણીની અંદર પાણીમાં દ્રાવ્ય પદાર્થ મળે તો શું દર્શાવવું પડે? AQ, એક્વેયસ આપણે દર્શાવવું પડે. અને બીજું, જો પ્રક્રિયાની અંદર કઈ શરત હોય અથવા તો કોઈ ઉદ્દીપકનો ઉપયોગ થતો હોય તો આપણે એને એરાની ઉપર અને નીચે લખવું પડે. આપણે એનું ઉદાહરણ લઈએ તો આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું ઉદાહરણ લઈએ જેની અંદર શરત આવતી હોય, જેમ કે 6CO2 + 12H2O. હવે આ જે પ્રક્રિયા છે તો કોની હાજરીમાં થાય? તો કે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં આ પ્રક્રિયા જે છે તે થાય. બરાબર. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા 6CO2 12H2O, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ. તો આ બે શું છે? પ્રક્રિયાની શરત થઈ. તો એને ઉપર નીચે લખવામાં આવે. પ્રક્રિયા થઈ આપણને શું મળશે? તો કે ગ્લુકોઝ મળશે, C6H12O6. ખાસ ધ્યાન રાખજો, આ કોનું સૂત્ર છે? ગ્લુકોઝનું સૂત્ર છે. ઘણી વખત આ પૂછાય છે. તો પ્લસ આપણને મળશે 6O2 અને 6H2O. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે પ્રક્રિયા લખી શકાય. પ્રક્રિયાનું સમીકરણ આ રીતે લખી શકાય. દ્રવ્યની અવસ્થાને આ રીતે ટૂંકમાં દર્શાવવી અને આ રીતે જો કોઈ પ્રક્રિયાની શરત હોય તો એને પણ આપણે અહીંયા દર્શાવી શકાય. બરાબર. હવે આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર, જેમાં સૌપ્રથમ આવે છે સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય? તો આપણે સાદી ભાષામાં જો કહીએ તો કે જે 1 અથવા 2 અથવા 2 કરતા વધારે સંયોજન છે તે જોડાય, 2 અથવા 2 કરતા વધારે તત્વો જોડાય અને એક નવું સંયોજન બનાવે તો આ પ્રકારની પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. ફરી એક વખત, જો 2 અથવા 2 કરતા વધારે તત્વો જોડાય અને એક સંયોજન બનાવે એ પ્રકારની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. તો આપણને બુકની અંદર આપણને એક ઉદાહરણ આપેલું છે, એક પ્રવૃત્તિ આપેલી છે. કેલ્શિયમ ઓક્સાઇડ જે છે, જો કડી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડને પાણીની અંદર જ્યારે નાખવામાં આવે, કડી ચૂનો CaO, આનું નામ શું છે? કડી ચૂનો. ખાસ યાદ રાખજો, આનું નામ છે કડી ચૂનો. કેલ્શિયમ ઓક્સાઇડને જ્યારે પાણીની અંદર ઓગાળવામાં આવે તો શું બનાવશે? કયું સંયોજન બનાવશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ. પ્લસ આપણને શું આપશે? ઉષ્મા આપશે. શું આપશે આપણને? ઉષ્મા. એટલે કે જ્યારે આ પ્રક્રિયા થતી હોય તો એ પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય. બરાબર. તો એવી પ્રક્રિયા, આના ઉપરથી આપણે બીજી વ્યાખ્યા યાદ કરી શકાય, એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયા દરમિયાન જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. બરાબર છે. એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. તો અહીં આપણને શું મળેલું છે? CaOH ટ્વાઇસ. આનું બીજું નામ છે ફોડેલો ચૂનો. શું નામ છે? ફોડેલો ચૂનો. તો તમારે આ ખાસ યાદ રાખવું જરૂરી છે. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનાને જ્યારે પાણીની અંદર ઓગાળવામાં આવે ત્યારે આપણને CaOH ટ્વાઇસ એટલે કે ફોડેલો ચૂનો મળે છે અને પ્લસમાં આપણને શું મળે છે? ઉષ્મા. હવે અહીંયા આપણને જે આ ફોડેલો ચૂનો એટલે કે જે કડી ચૂનાનું મિશ્રણ મળેલું છે એ મિશ્રણનો ઉપયોગ આપણે દિવાલને ધોળવા માટે, એટલે કે દિવાલ ઉપર સફેદ કલરનો ચૂનો જે લાગે છે એ શેનું દ્રાવણ છે? CaOH એટલે કે ફોડેલા ચૂનાનું દ્રાવણનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો જ્યારે દિવાલ ઉપર ફોડેલો ચૂનો લગાવવામાં આવે તેના 2-3 દિવસ પછી દિવાલ ઉપર ચમક આવે છે.
તો આ દિવાલ ઉપર ચમક શેના કારણે આવે તો કે દિવાલ ઉપર ચમક કાર્બન જે વાતાવરણમાંનો જે કાર્બન ડાયોક્સાઇડ છે તે કાર્બન ડાયોક્સાઇડ CaOH ટ્વાઇસ એટલે કે ફોરલા ચૂના સાથે પ્રક્રિયા કરી અને બનાવી નાખે છે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 શું બનાવે છે CaCO3 જો આપણે આ પ્રક્રિયા જોઈ લઈ CaOH ટ્વાઇસ એટલે કે ફોડેલો ચૂનો જ્યારે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે તો આપણને મળશે CaCO3 અને પ્લસમાં આપણને મળશે H2O. તો આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા જ્યારે દિવાલને ચૂનો લાગી જાય ને 2-3 દિવસ પછી પ્રક્રિયા થઈ અને શું બની જાય છે કેલ્શિયમ કાર્બોનેટ બની જાય અને કેલ્શિયમ કાર્બોનેટ છે બીજું માર્બલ અથવા તો આપણે બીજું એને કહી શકાય આરસ પહાણ. આરસ પહાણનું રાસાયણિક સૂત્ર પણ શું છે કેલ્શિયમ કાર્બોનેટ છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો નાના નાના જે સૂત્ર છે તે ખાસ કરીને ઘણી વખત એક્ઝામની અંદર પૂછી લે છે. તો આપણે સંયોગીકરણની પ્રક્રિયાના બીજા પણ ઉદાહરણ લઈ અન્ય ઉદાહરણ જેમ કે કાર્બન છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શું બનાવશે કાર્બન ડાયોક્સાઇડ. તો આ પણ એક પ્રકારની સંયોગીકરણની પ્રક્રિયા છે જો અહીંયા કાર્બન અને ઓક્સિજન જોડાય અને શું બને એવું કાર્બન ડાયોક્સાઇડ. બીજી આપણને પ્રક્રિયા આપેલી છે પાણી બનવાની પ્રક્રિયા તો એની અંદર H2 અને ઓક્સિજન એટલે કે O2 બંને જોડાઈને શું બનાવે છે H2O. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 2 હાઇડ્રોજન છે અહીંયા 2 ઓક્સિજન છે તો આપણે જો અહીંયા 2 વડે ગુણી દઈએ તો ઓક્સિજન 2 થઈ ગયા તો હાઇડ્રોજન 4 થઈ ગયા. અહીંયા પણ હાઇડ્રોજનને 2 વડે ગુણી દઈએ તો સમતોલિત થઈ ગયું. એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનને જોડાય અને જે પાણી બનવાની જે ક્રિયા છે એ પણ શેનું ઉદાહરણ છે સંયોગીકરણની પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. એમાં ત્યારબાદ આપણને આપેલી છે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા આપેલી છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વાત આપણે પહેલા જ કરી કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય એ પ્રક્રિયાને શું કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. તો એનું એક ઉદાહરણ આપણને આપેલું છે CH4 એટલે કે કુદરતી વાયુનું જ્યારે દહન થાય જ્યારે કુદરતી વાયુ એટલે કે મિથેન જ્યારે એનું દહન થાય ત્યારે આપણને મળશે કાર્બન ડાયોક્સાઇડ વત્તા આપણને પાણી. બરાબર છે. તો જ્યારે કુદરતી વાયુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અથવા તેનું દહન થાય ત્યારે આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને બીજું આપણને મળે છે H2O પાણી મળે છે. તો આ પણ શેનું ઉદાહરણ છે તો આ છે જે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું એક ઉદાહરણ છે. અન્ય જે શ્વસનની ક્રિયા છે શ્વસનની ક્રિયા પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. ત્યારબાદ જે વનસ્પતિઓનું જે વિઘટન થાય તો વનસ્પતિનું વિઘટન થવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. તો આ રીતે તમે સંયોગીકરણની પ્રક્રિયા સમજી શકો. ત્યારબાદ છે વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયા નામ ઉપરથી જ આપણને ખબર પડે વિઘટન એટલે શું તો કે વિઘટન થવું એટલે કે છૂટું પડવું. વિઘટન પ્રક્રિયા એટલે કે એ પ્રક્રિયા કે જેની અંદર એક જ સંયોજન છે તે છૂટું પડી અલગ અલગ તત્વો અલગ પડે તો અલગ અલગ સંયોજનો જે આપણને મળે બરાબર તો એને કેવી પ્રક્રિયા કહેવાય વિઘટન પ્રક્રિયા કહેવાય. જેમ કે આપણને ટેક્સ્ટ ની અંદર આપેલું છે FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ. FeSO4 આનું નામ છે ફેરસ સલ્ફેટ. બરાબર. ફેરસ સલ્ફેટને જ્યારે ગરમ કરવામાં આવે શું કરવામાં આવે જ્યારે એને ગરમ કરવા એટલે કે આપણે જ્યારે એને ઉષ્મા આપવામાં આવે તો શેની અંદર કન્વર્ટ થાય તે Fe2O3 એટલે કે આપણને શું મળશે ફેરિક ઓક્સાઇડ. શું મળે છે ફેરિક ઓક્સાઇડ અને વત્તા આપણને SO2 અને SO3 આ બંને સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આપણને ગેસ એટલે કે વાયુઓ પણ આપણને મળે છે. તો જો અહીં FeSO4 માંથી Fe2O3 SO2 અને SO3 એમ 3 અલગ અલગ સંયોજન આપણને મળ્યા. બરાબર. તો આ જે પ્રક્રિયા છે તે કઈ પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા છે. તો અહીં આ જે ફેરસ સલ્ફેટનો જે રંગ છે સ્ફટિકનો રંગ એ કેવો રંગ હોય વાદળી લીલો રંગ હોય. કેવો રંગ હોય ફેરસ સલ્ફેટના સ્ફટિકનો વાદળી લીલો રંગ. અને જ્યારે વાદળી લીલો રંગ હોય ત્યારે ફેરસ સલ્ફેટનો સ્ફટિક જે છે તે FeSO4 × 7H2O બરાબર પાણીનો અણુ એની અંદર હોય. હવે જ્યારે એને ગરમ કરવામાં આવે ઉષ્મા આપીને તો આ પાણીનો અણુ જે છે તે શું થઈ જાય દૂર થઈ જાય અને આપણને Fe2O3 SO2 અને SO3 આપશે. અહીં આ જે સલ્ફર આપણને વાયુ મળેલો છે તે સલ્ફર વાયુની સડેલા ઈંડા જેવી વાસ પણ આપણને મળે છે. કેના જેવી વાસ મળે છે સડેલા ઈંડા જેવી વાસ આપણને સલ્ફર ગેસની મળે છે. ત્યારબાદ આપણને આપેલું છે કેલ્શિયમ કાર્બોનેટ. બરાબર. તો જ્યારે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 જ્યારે આને ગરમ કરવામાં આવે ઉષ્મા આપવામાં આવે તો એની અંદરથી આપણને મળે છે કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા આપણને બીજું મળે છે CO2. બરાબર છે. કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 આપણને મળે છે. તો અહીં જે કેલ્શિયમ ઓક્સાઇડ આનું નામ શું છે હજી હમણાં જ આપણે જોયું તો આનું નામ છે
કડી ચૂનો. તો આ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે તે ક્યાં ઉપયોગમાં આવે? તો કે સિમેન્ટ બનાવવાની ફેક્ટરીની અંદર કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પણ ખાસ એક ધ્યાન રાખવું. ત્યારબાદ આપણને એક પ્રક્રિયા આપેલી છે કે જેની અંદર લેડ નાઇટ્રેટ છે એ લેડ નાઇટ્રેટને જ્યારે ગરમ કરવામાં આવે, બરાબર, લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 ટ્વાઇસ, જ્યારે લેડ નાઇટ્રેટને ગરમ કરવામાં આવે તો લેડ નાઇટ્રેટને ગરમ કરવામાં આવે તો શું થશે? તો આપણને અહીંયા મળશે PbO લેડ ઓક્સાઇડ વત્તા NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ નામનો જે ગેસ મળે છે. તો એ નાઇટ્રોજન ડાયોક્સાઇડના આપણને કથ્થાઈ કલરના ધુમાડા જોવા મળે છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, ખાસ યાદ રાખજો કે જ્યારે લેડ નાઇટ્રેટનું ઉષ્મા આપવાથી એનું વિઘટન કરવામાં આવે ત્યારે આપણને લેડ ઓક્સાઇડ મળે છે. અને બીજું નાઇટ્રોજન ડાયોક્સાઇડ નામનો જે વાયુ મળે છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ જે છે એના કથ્થાઈ કલરના ધુમાડા આપણને જોવા મળે છે. તો આ પણ તમને પૂછાઈ શકે. ત્યારબાદ આપણે જોઈએ, ત્યારબાદ આ વિઘટન પ્રક્રિયાની અંદર આપેલું છે પાણીનું વિદ્યુત વિભાજન, બરાબર. તો પાણીનું વિદ્યુત વિભાજન એટલે શું? પાણીનું વિદ્યુત વિભાજન કોને કહેવાય? ચાલો આપણે એ સમજી લઈએ. આપણે જોઈએ પાણીનું વિદ્યુત વિભાજન. પાણીના વિદ્યુત વિભાજનની અંદર આપણને પ્રક્રિયા આપેલી છે. શું આપેલું છે કે એક બીકરની અંદર આપણે અહીં જેના બીકરના છેડે એનોડ અને કેથોડ, બરાબર છે, બે વિદ્યુત ધ્રુવ દાખલ કરવાના છે, એનોડ અને કેથોડ. તો વિદ્યાર્થી મિત્રો, જેને ધન છેડા સાથે જોડેલો હોય એને કહેવાય એનોડ અને જેને ઋણ છેડા સાથે જોડેલો હોય એને કહેવાય કેથોડ, બરાબર. જેને બેટરીના ધન છેડા સાથે જોડેલું હોય એને કહેવાય એનોડ અને જેને ઋણ છેડા સાથે જોડેલું હોય એને કહેવાય કેથોડ. તો અહીં આપણે જોડી દીધેલ છે. ત્યારબાદ શું કરવાનું? તો કે ત્યારબાદ આપણે અહીંયા ટેસ્ટ ટ્યુબને ઊંધી રાખવાની છે. કસનળી છે એ કસનળીને આપણે આની અંદર આવી રીતે ઊંધી ગોઠવવાની છે, કસનળીને. હવે શું કરવાનું? તો ત્યારબાદ આપણા બીકરની અંદર જે છે તે પાણી નાખવાનું. હવે પાણી નાખ્યા બાદ શું કરવાનું છે? તો કે પાણી નાખ્યા બાદ હવે આપણે આ બેટરીની કળ ચાલુ કરવાની. જ્યારે કળ ચાલુ કરવામાં આવે ત્યારે શું થાય? તો કે આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે પાણીનું વિભાજન થાય. પાણીનું વિભાજન કઈ રીતે થાય? તો કે H2O છે તો આપણને અહીંયા મળશે H પ્લસ અને O2 માઇનસ. આ રીતે શું થાય? તો કે પાણીના જે અણુઓ છે હાઇડ્રોજન અને ઓક્સિજન એનું આ રીતે વિભાજન થાય. વિભાજન થયા બાદ આ કેવો આયન છે? ધન આયન. આ કેવો આયન છે? ઋણ આયન. તો જે ઋણ હોય એ ધનને આકર્ષે અને ધન હોય એ ઋણને આકર્ષે. એટલે કે અહીંયા એનોડ જે છે, બરાબર, એ કેવો છે? ધન. અને કેથોડ જે છે તે કેવો છે? ઋણ. તો પ્રક્રિયા આપણે જ્યારે બેટરીની કળ ચાલુ કરવામાં આવે ત્યારબાદ થોડા સમય પછી આપણને અહીંયા જે વાયુના જે પરપોટા જોવા મળે છે તે વાયુના પરપોટા એ કયા કયા વાયુના હોય? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુના પરપોટા આપણને જોવા મળે. તો એનોડ જે પ્લસ છે એના ઉપર ઓક્સિજન વાયુના પરપોટા જોવા મળશે અને કેથોડ કે જે માઇનસ છે એના ઉપર હાઇડ્રોજન વાયુના પરપોટા આપણને જોવા મળશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ ખાસ યાદ રાખજો. અને બીજું આની અંદર નોંધવા જેવી બાબત એ છે કે પાણીની અંદર આ H2O છે તો એની અંદર આ બંને 2:1 ના પ્રમાણમાં જોડાયેલા છે. એટલે કે એક ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન. તો અહીંયા હાઇડ્રોજન વાયુનું કદ ઓક્સિજન વાયુ કરતા આપણને કેવું મળશે? બમણું મળશે. તો આ છે પાણીનું વિદ્યુત વિભાજન. આ 3 માર્કના પ્રશ્ન માટે IMP છે. તો હવે આપણે જોવાનું છે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન. તો આપણે જોઈએ AgCl, બરાબર. તો AgCl નું જ્યારે વિઘટન થાય તો આપણને શું મળશે? 2Ag પ્લસ Cl2. તો Ag અને Cl આપણને મળશે. ત્યારબાદ બીજી પ્રક્રિયા આપણને આપેલી છે AgBr, બરાબર છે, એટલે કે સિલ્વર બ્રોમાઇડ. તો સિલ્વર બ્રોમાઇડનું જ્યારે વિઘટન થાય ત્યારે આપણને મળશે સિલ્વર અને બ્રોમિન, બરાબર છે. તો આપણને મળશે સિલ્વર અને બ્રોમિન. તો આ બંને જે પ્રક્રિયા છે આ બંને પ્રક્રિયા એ શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીની અંદર ઉપયોગમાં આવે છે. તો આ પણ એક ખાસ ધ્યાન રાખવું. AgCl અને AgBr નું જે વિઘટન થવાની પ્રક્રિયા છે અને આ બંને વિઘટન કોની હાજરીમાં થાય એ પણ ખાસ ધ્યાન રાખવું. સૂર્યપ્રકાશની હાજરીમાં થાય, બરાબર. AgCl અને AgBr આ બેયનું વિઘટન સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. તો આ જે વિઘટનની પ્રક્રિયા છે તે શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. તો આપણે જોયું કે અહીં વિઘટન પ્રક્રિયા છે તે કેવી રીતે થાય છે? તો કાં તો ઉષ્મા આપવાથી વિઘટન પ્રક્રિયા થઈ,
સૂર્યપ્રકાશ આપવાથી વિઘટન પ્રક્રિયા થઈ, વિદ્યુત આપવાથી વિઘટન પ્રક્રિયા થઈ. તો આવી રીતે અલગ અલગ આપણે એને ઉષ્મા અથવા તો વિદ્યુત અથવા તો સૂર્યપ્રકાશ આપવાથી આપણે વિઘટન કરાવી શકાય. અને જે વિઘટન ઉષ્માની મદદથી થાય તો એ પ્રકારના વિઘટનને શું કહેવાય? ઉષ્મીય વિઘટન તરીકે ઓળખવામાં આવે. તો આપણે એક પ્રક્રિયાનું ઉદાહરણ લઈ જે આપણને બુકમાં આપેલું છે. જેમ કે જ્યારે બેરિયમ હાઇડ્રોક્સાઇડ BaOH બેરિયમ હાઇડ્રોક્સાઇડની NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ આની સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે આપણને મળશે BaCl2 વત્તા NH4OH. આ એક પ્રક્રિયા છે. કોની છે? તો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ પ્રક્રિયા કરી આપણને આપશે બેરિયમ ક્લોરાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ જે પ્રક્રિયા લઈ કે એનું કારણ શું? તો કે આ પ્રક્રિયા જે છે તે જ્યારે કરવામાં આવે તો તેની અંદર ઉષ્માનું શોષણ થાય. એટલે કે જે પાત્રની અંદર થાય એ પાત્ર કેવું પડી જાય? ઠંડુ પડી જાય, ઉષ્માનું શોષણ થાય. એટલા માટે આ પ્રકારની પ્રક્રિયા કે જેની અંદર ઉષ્માનું શોષણ થતું હોય એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. તો અહીં જે છે તે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો આ રીતે વિઘટન પ્રક્રિયા આપણે સમજી શકાય. વિઘટન પ્રક્રિયા ખૂબ જ મહત્વની પ્રક્રિયા છે. તમારે આ પ્રક્રિયા યાદ રાખવી જ જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો એના માટે આપણને બુકની અંદર એક ઉદાહરણ આપેલું છે કે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. શું કરવાનું છે? કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું. કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ કેવો હોય? ભૂરો રંગ એટલે કે વાદળી રંગ હોય. આ દ્રાવણ શેનું છે? કોપર સલ્ફેટનું દ્રાવણ છે. એની અંદર આપણે લોખંડની ખીલી ઉમેરવાની છે. બરાબર, આ લોખંડની ખીલી છે અને કોપર સલ્ફેટના દ્રાવણની અંદર રાખવાની. તો શું થાય? તો થોડીક વાર પછી આપણે જો આનું નિરીક્ષણ કરશે તો આપણને જે લોખંડની ખીલી છે એના ઉપર આપણને લાલ રંગનું આવરણ ચડેલું જોવા મળશે અને કોપર સલ્ફેટનો જે બ્લુ વાદળી કલર હતો એ આછો થઈ ગયેલો જોવા મળશે. તો આનું કારણ શું? તો આનું કારણ આ પ્રક્રિયા છે. શું છે? તો કે જે આયરન છે તે કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે છે અને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને શું કરે છે? વિસ્થાપિત કરે છે. એટલે કે કોપરની જગ્યા આયરન પોતે લઈ લે છે અને સંયોજન બનાવશે FeSO4 વત્તા Cu. બરાબર છે. અહીં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ફક્ત વધારે સક્રિય તત્વ જ ઓછા સક્રિય તત્વોને વિસ્થાપિત કરી શકે. એનો મતલબ શું? કે જો આપણને આમ પ્રક્રિયા આપેલી હોય તો આનું વિસ્થાપન શક્ય નથી. કારણ કે આ કોપર છે તે આયરન કરતા ઓછો સક્રિય છે. બરાબર છે. તો આ ધ્યાન રાખવું. ઓછું સક્રિય તત્વ વધારે સક્રિય તત્વોને વિસ્થાપિત કરી શકશે નહીં. ફક્ત વધારે સક્રિય તત્વો જ ઓછા સક્રિય તત્વોને પોતાના સંયોજનમાંથી શું કરી શકે? વિસ્થાપિત કરી શકે. ત્યારબાદ આપણે એક બીજું ઉદાહરણ લઈએ. તો એની અંદર આપણે જોઈએ ઝિંક અને CuSO4. બરાબર છે. ઝિંક અને કોપર સલ્ફેટ. તો એની અંદર પણ ઝિંક છે તે કોપર કરતા વધારે સક્રિય છે માટે આપણને મળશે ઝિંક સલ્ફેટ અને અહીંયા પણ કોપર કેવો પડી જશે? એકલો પડી જાય. હજી એક ઉદાહરણ જોઈએ જેની અંદર આપણને આપેલું છે લેડ અને કોપર ક્લોરાઇડ CuCl2. તો લેડ એટલે કે જે Pb છે તે પણ કોપર કરતા કેવું સક્રિય છે? વધારે સક્રિય છે. એટલા માટે અહીંયા પણ આપણને મળશે PbCl2 અને આ વખતે પણ કોપર છે તે કેવું થઈ જશે? વિસ્થાપિત થઈ જાય. બરાબર છે. તો વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે પ્રક્રિયાની અંદર વધારે સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વને તેના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે એવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અને બીજું શું ધ્યાન રાખવાનું? તો કે વધારે સક્રિય તત્વ જ ઓછા સક્રિય તત્વોને શું કરી શકે? વિસ્થાપિત કરી શકે. અને સક્રિયતા શ્રેણી આપણે ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુની અંદર ભણેલી છે. તો એ શ્રેણીને ધ્યાનમાં રાખી અને આપણે આ પ્રક્રિયાને જોવાની થાય. તો જો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે જોવાની છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો ચાલો આપણે એક ઉદાહરણ લઈ જોઈ. તો આપણને પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે કે જ્યારે સોડિયમ સલ્ફેટ, બરાબર, Na2SO4 સોડિયમ સલ્ફેટ જ્યારે BaCl2 બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશે ત્યારે આપણને શું મળશે? ત્યારે આપણને મળશે BaSO4 વત્તા NaCl. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણને જ્યારે સોડિયમ સલ્ફેટ બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આપણને મળે છે બેરિયમ સલ્ફેટ અને NaCl. અહીં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે અહીંયા બેરિયમ સલ્ફેટના
સફેદ અવક્ષેપ જોવા મળે છે. શું જોવા મળે છે? સફેદ અવક્ષેપ આપણને અહીંયા BaSO4 ના જોવા મળે છે. તો અહીંયા શું થયું? આને કેમ દ્વિવિસ્થાપન કહેવાય? તો કે અહીંયા આ શું હતું? તો કે Na+ અને SO4-. બીજું BaCl2 ની અંદર શું છે? Ba+2 અને Cl2-. બરાબર છે. તો અહીંયા થાય છે શું? તો કે અહીંયા આ જે Na છે, સોડિયમ છે, બરાબર, તો એ ક્યાં જોડાય છે? ક્લોરીન સાથે, અને બેરિયમ જોડાય છે સલ્ફેટ સાથે. તો શું થયું? તો કે આ જે પ્રક્રિયકો છે, પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થઈ. બરાબર છે. આનો જે આયન છે તે બેરિયમ સાથે જોડાઈ ગયો, અને આ જે ક્લોરીન છે તે સોડિયમ સાથે જોડાણો. તો શું થયું? અહીંયા આયનોની આપલે થઈ. તો જે પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય એવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય વિદ્યાર્થી મિત્રો? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહી શકાય. આપણે ચેપ્ટરની શરૂઆતમાં, આપણે રિવિઝનની શરૂઆતમાં એક પ્રક્રિયા જોઈ હતી. કઈ પ્રક્રિયા હતી? લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ જ્યારે પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરે તો આપણને શું આપે છે? તો કે PbI2 લેડ આયોડાઇડ, અને બીજું આપણને આપે છે KNO3. તો આ PbI2 ના આપણને જે પીળા અવક્ષેપ મળ્યા હતા. બરાબર છે. તો આ પણ કેવી પ્રક્રિયા છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. અહીંયા જે લેડ છે તે આયોડાઇડ સાથે જોડાઈ જાય છે, અને જે નાઇટ્રેટ છે તે પોટેશિયમ સાથે જોડાય છે. તો આ પણ કેવી પ્રક્રિયા છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. અને બીજું અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય? એના એવો પ્રશ્ન પણ આને ઉપરથી બની શકે. તો કે એવી પ્રક્રિયા કે જેની અંદર પ્રક્રિયા દરમિયાન પાણીની અંદર જે અદ્રાવ્ય હોય એવો પદાર્થ ઉત્પન્ન થાય, તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે આપણે જોઈએ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની અંદર શું હોય? તો કે ઓક્સિડેશન કોને કહેવાય? તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજી. જ્યારે કોપરને ગરમ કરવામાં આવે તો અહીં એક સંયોજન બનશે. શું બનશે? કોપર, અહીં એક સંયોજન બનશે CuO. બરાબર, એટલે કે કોપર ઓક્સાઇડ આપણને મળશે. આ કોપર ઓક્સાઇડ શું છે? તો કે જ્યારે કોપર, જે શુદ્ધ કોપર હોય, બરાબર છે, એનો રંગ કેવો હોય? કથ્થાઈ કલરનો રંગ હોય. હવે જ્યારે એને ગરમ કરવામાં આવે તો ગરમ કરવામાં તો શું થાય? તો કે કોપર ઓક્સાઇડ બને, અને કોપર ઉપર કાળા કલરનું, કાળા રંગનું આવરણ ચડશે. બરાબર છે. તો અહીંયા શું થયું? તો કે કોપરે ઓક્સિજન લીધો. કોપરનું શું થયું? ઓક્સિડેશન થયું. આપણે બીજી એક પ્રક્રિયા જોઈ. હવે જો આ જે કોપર ઓક્સાઇડ છે એની ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો શું થાય? તો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો અહીં આપણને ફરી પાછો શુદ્ધ કોપર મળી જાય, અને H2O એટલે કે પાણીનો અણુ આપણને મળે. તો અહીંયા શું થયું? તો કે કોપર પાસે જે ઓક્સિજન હતો એ ઓક્સિજન અહીંયા કોપરે ગુમાવી દીધો, અને હાઇડ્રોજન એકલો હતો તો એને ઓક્સિજન છે તે મેળવી લીધો. બરાબર છે. તો અહીંયા શું થયું? તો કે કોપરે ઓક્સિજન ગુમાવ્યો એટલે કોપરનું શું થયું? રિડક્શન થયું, અને હાઇડ્રોજને ઓક્સિજન મેળવ્યો તો હાઇડ્રોજનનું શું થયું? ઓક્સિડેશન. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો એવી કોઈ પણ પ્રક્રિયા કે જેની અંદર જે ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે એનું ઓક્સિડેશન થયેલું કહેવાય, અને જે કોઈ પણ ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે તેનું શું થયેલું કહેવાય? રિડક્શન થયેલું કહેવાય. અને જે પ્રક્રિયાની અંદર આવી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થતી હોય એને કેવી પ્રક્રિયાઓ કહેવાય? રેડોક્સ પ્રક્રિયાઓ કહેવાય. તો આપણે એક અન્ય ઉદાહરણ લઈએ કે જેની અંદર ઓક્સિડેશન રિડક્શન થતું હોય. જેમ કે આ ઝિંક ઓક્સાઇડની જ્યારે કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય? તો કે ઝિંક એકલો મળશે, અને અહીંયા આપણે કાર્બન ડાયોક્સાઇડ મળશે. તો અહીંયા શું થયું? તો કે ઝિંક પાસે જે ઓક્સિજન હતો એ ઝિંકે ઓક્સિજન ગુમાવી દીધો. બરાબર, અને અહીંયા કાર્બને શું કર્યું? તો કે ઓક્સિજન છે તે મેળવ્યો. તો આ પ્રક્રિયાની અંદર શું થયું? તો કે ઝિંકે ઓક્સિજન ગુમાવ્યો એટલા માટે ઝિંકનું શું થયું? રિડક્શન થયું, અને કાર્બને શું કર્યું? ઓક્સિજન મેળવ્યો તો આ કાર્બનનું શું થયું? ઓક્સિડેશન થયું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો તમે આ રીતે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા જો પરીક્ષાની અંદર પૂછાય તમે આવી રીતે એને લખી શકો. તો આ ચેપ્ટરના લાસ્ટ ટોપિક જેનું નામ છે ક્ષારણ અને ખોરાપણું. તો ક્ષારણ અને ખોરાપણું એટલે શું થાય? તો કે ક્ષારણ એટલે શું? તો કે વાતાવરણની અંદર રહેલા અમુક જે છે ભેજ છે, એસિડ છે, તે ધાતુ ઉપર જ્યારે હુમલો કરે એટલે કે ધાતુ ઉપર જ્યારે એટેક કરે તો શું થાય? તો કે ધાતુ છે તે ક્ષાર પામે. બરાબર, તો જે ધાતુની જે ક્ષાર પામવાની જે ક્રિયા છે એને શું કહેવાય? ક્ષારણની ક્રિયા કહેવાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો કોઈ પણ ધાતુ પર ક્ષાર લાગી શકે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે લોખંડ ઉપર જે કાટ લાગે છે, બરાબર, એક પ્રકારનું લોખંડનું ક્ષારણ છે. તો
કયું તત્વ બને તો કે Fe2O3 ફેરિક ઓક્સાઇડ બને। એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે તો તાંબાની અંદર લીલા કલરનું આવરણ ચડે તો લીલા કલરનું આવરણ શેનું હોય કોપર ક્લોરાઇડનું હોય। એટલે ત્રીજું સિલ્વર ઉપર છે ચાંદી ઉપર કાળા કલરનું આવરણ જોવા મળે એ શેનું હોય સિલ્વર સલ્ફાઇડ એટલે કે Ag2S નું આવરણ આપણને જોવા મળે। તો આને આપણે સારણ કહી શકાય। બીજું આપણને આપેલું છે ખોરાપણું। તો ખોરાપણાનો મતલબ શું થાય તો કે જ્યારે કોઈ તેલી પદાર્થ હોય એને હવાની અંદર ખુલ્લો મૂકવામાં આવે તો શું થાય તો કે એનું હવામાં રહેલા ઓક્સિજન દ્વારા શું થાય તેનું તો કે એનું ઓક્સિડેશન થઈ જાય। તો ઓક્સિડેશન થવાને કારણે એ ખોરાકનો સ્વાદ અને ગંધ બંને બદલાઈ જાય। શું કહી શકાય કે ખોરાક છે તે ખોરો થઈ ગયેલો છે એવું આપણે કહી શકાય। તો એને કહેવાય ખોરાકનું ખોરાપણું। તો ઘણા બધા પદાર્થ એવા હોય કે જે આ ખોરાકનું ઓક્સિડેશન થતું બચાવે બરાબર। તો જે પદાર્થ ખોરાકનું ઓક્સિડેશન થતું અથવા તો કોઈ પણ પદાર્થનું ઓક્સિડેશન થતું રોકે તો પદાર્થને શું કહેવાય એન્ટીઓક્સિડન્ટ્સ કહેવાય। શું કહેવાય એન્ટીઓક્સિડન્ટ્સ બરાબર છે। તો નાઇટ્રોજન છે એ પણ એક આવો જ એન્ટીઓક્સિડન્ટ છે। આપણે જે ચિપ્સ જે વેફર ખાઈ છીએ વેફરને પેકેટની અંદર જે વાયુ ભરેલો હોય એ વાયુ કયો હોય નાઇટ્રોજન વાયુ ભરેલો હોય। નાઇટ્રોજન વાયુ એની અંદર જે ચિપ્સ રહેલી છે જે વેફર રહેલી છે એને એનું ઓક્સિડેશન થતું બચાવે છે। એટલા માટે નાઇટ્રોજન શું છે એન્ટીઓક્સિડન્ટ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો આ રીતે આપણે ચેપ્ટર નંબર 1 ના જે મહત્વના જે ટોપિક્સ કહી શકાય બરાબર એ મહત્વના ટોપિક્સનો આપણે બધાનો એ બધા મહત્વના ટોપિક્સ આપણે આ વિડીયોની અંદર આવરી લીધેલા છે। જો તમને આ વિડીયોની અંદર કાંઈ ન સમજાણું અથવા તો જો બીજો કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂરથી લખજો। અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તમને જો ઉપયોગી લાગતો હોય તો તમારા મિત્રોની અંદર આ વિડીયોને વધુને વધુ શેર કરો કે જેથી કરીને એ પણ ઝડપથી આ ચેપ્ટરનું રિવિઝન કરી શકે। તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોનને પ્રેસ કરી દો કે જેથી આ જે રસાયણ વિજ્ઞાનના જે બાકીના ચેપ્ટરનું રિવિઝન છે એની અપડેટ પણ તમને ઝડપથી મળતી રહે। तो लागी जाओ विद्यार्थी मित्रों तैयारी में मंडो तैयारी करवा। मिलेंगे फिर से अगले एपिसोड में नई कहानी के साथ। तब तक के लिए सतर्क रहे बचते रहे और भणवा में ध्यान देते रहे। थैंक यू फ्रेंड्स।